ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગામી 27 જૂને નીકળવા જઈ રહી છે। ત્યારે 25 જૂન એટલે કે આજે ભગવાન મોસાળથી પરત ફર્યા છે। નિજ મંદિરે પરત ફર્યા બાદ તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન મોસાળથી પરત ફરે છે ત્યારે તેમને આંખો આવે છે અને એના કારણે જ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। સવારે નિજ મંદિરની ધજા પણ બદલવામાં આવી છે। દેશભરમાંથી સાધુ સંતો જ્યારે આજે અમદાવાદ ખાતે આવ્યા છે ત્યારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે। હવે આ નેત્રોત્સવ વિધિ કેમ કરવામાં આવી છે અને ભગવાનને આંખો આવવા પાછળનું કારણ શું છે, આવું જાણીએ। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન મોસાળ જાય છે ત્યારે મોસાળમાં તેમને જાંબુ અને કેરી ખાધી હોય છે અને એના કારણે જ ભગવાનને આંખો આવે છે અને એના કારણે જ આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। આ વિધિ દ્વારા ભગવાનને રાહત મળે તે માટે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવનું આયોજન કરવામાં આવે છે। રથયાત્રાના 15 દિવસ પહેલા જ્યારે ભગવાન જગન્નાથજીને 108 કળશથી શાહી સ્નાન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અને 15 દિવસ માટે ઓસરગર નામના અલગ રૂમમાં તેઓ આરામ કરે છે। આ સમયગાળા દરમિયાન મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુને જોઈ શકતું નથી અને મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે। 15 દિવસ બાદ ભગવાન સ્વસ્થ થઈને ઓરડામાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે, જેને નવયુવાન એટલે કે નેત્ર ઉત્સવ પણ કહેવામાં આવે છે।